ભાઈ કેવું પડ્યો અહીંયા સ્પ્રે સાંભળતા રંગીન પેન્ટી આપણે મેના રાણીને ઉપાડ લીધી છે જવાનું હોય ક્યાં ભાઈ આજે છે 22 માર્ચ અને આજેથી આપણે આઈપીએલ શરૂ થાય છે અને શરૂ થઈ જ ગઈ છે તો કેમ છે મારી યુટ્યુબ સ્વાગત કરું છું ફરી એક નવા વ્લોગમાં હાર્દિક ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા હાર્દિક સ્વાગત કરું છું અને આજ જો કેટલા બધા જણા આવ્યો છે અહીંયા બુક પડી અહીંયા બુક પડી અહીંયા બુક પડી અને એક અહીંયા બુક પડી અને આમ જો બધાને ભી હારી પેટની પડી ગઈ છે ને આ કોઈ ભણતા જ નથી તમે બધા કોઈ હજી તો મારે બાકી છે એવું તો નથી એમ લોકો આ સડા ઘરે પહેરવાની વસ્તુ છે તારો બંગલો તને મુબારક બાકી રાણો રાણાની રીતે ભાઈ ઘરે બેઠા છે કે બહાર ગયા રોડમાં જાવ તો તમે કેવા ચારે અને આ ભાઈ હું લખેશ હિન્દીમાં લીટીઓ કરીને થાકી જઈશ ઊંઘ આવે છે તો ઘરે પડ્યા રહેતા હોય તો લેસન ન કરાય ઘર તો છે પણ આ તમે શું ભાઈ કેવું પડ્યો અહીંયા સ્પ્રે સાંભળતા રંગીન પેન્ટી જો આમ જો એ બધા કૃષ્ણ ભગવાન ની જય ઠીક છે અમે ભાઈ જો આ ફોનમાં ગીત વગાડે આમ જો મસ્ત મજાનું લેસન કરવી અને આજે આવ્યો હે કાલે આવ્યો તો આજે આવ્યો હે આજે લેસન કરવા આવ્યો છે કાલે એમ રમવા આવ્યો તો કાંઈક ને કાંઈક તો કામ આપી દે અને જો ભાઈ બે આપણી સાયકલ આવી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ સીધા ઘરે પરજા ભાઈ ક્યાંય હરખણી નો રે પરજા અને ભાઈ 2-3 દીથા આપણે થોડુંક વ્લોગમાં થોડુંક ધ્યાન નથી આપતા એ બદલ તમને બધાને સોરી કારણ કે તમને ખબર જ હશે લેસન એટલું બધું વધી ગયું ને કે કાંઈ હવે ભણવા સિવાય બીજું કાંઈ પૂછતું નથી તો આ તો તમારા હાટો સમય કાઢીને આપણે વ્લોગ બનાવી છીએ બાકી આમ જો કેટલા આવે હું તમને દેખાડું લાઈવ દેખાડું 6:30 થયા છે અમે આ નાનો કાંટો ને મોટો કાંટો અહીંયા હતો ને ત્યારના બેઠા છીએ અત્યારે 6 વાગ્યા લગભગ 6 કલાકથી એમ લેસન કરવી છે ને તોય હજી પૂરું નથી બોલો હું અહીંયા લખું છું નિમિત્ત અહીંયા લખે ને ઓલો અહીંયા લખે એટલે લગભગ ઘણું બધું બાકી છે ને તો બસ આજે પૂરું જ કરવાનું છે જેમ થાય એમ તે થંબનેલ ફોટા પાડવાનું બહુ વાર લગાડી ને ભાઈ ફાઇનલી આપણું લેસન પૂરું નથી થયું બધા કહેતા ને પૂરું થઈ ગયું અને જો ભાઈ આપણે આઈફોન 15 પ્રો મેક્સ છે 512 GB અને આ વ્હાઇટ કલરમાં છે અને એપલનો લોગો આપણે ભૂસાઈ ગયો છે બાકી અહીંયા ઓપ્પોનો અમે એમના શો પૂરતો લગાડ્યો છે તો જેને પણ લેવો હોય નીચે નંબર આપી દઈશ અને 15,000 ઉપર આપણે સેલ કરવાનો છે જો આપણે એનો લોગો પણ આવી ગયો છે ગાઈસ એક વસ્તુ બતાવો તમે આ વસ્તુ કાંઈક છે એવું ચમત્કાર પત્તું જેમ બીજા તાબે સો ભાઈ આ બીજો તાબુ છે અને જાવી છીએ આપણે ઓલા તાબે જો આ બાજુથી આપણે જવાનું છે નાની નાની શેરી છે શેરીમાંથી સાબુન છે પગાઈ દેવાનો એક બીજો અહીંયા ત્રીજો ચોથો અહીંયા એ આ શું કરાય પાણી ઘરે પીવાનું વસ્તુ ચાલો આપણે લેસન પાછી બાકી છે જો ભાઈ આપણા વચ્ચેથી યાર વિદાય લે છે આવજો ભાઈ આવજો ભાઈ ટૂંક જ સમયમાં આઈપીએલ આવે છે અને આ આઈપીએલથી અમારે આખી આઈપીએલ રમવાની છે આરસીબીની ટીમમાં છું અને આ કાંઈક સીએસકેની ટીમમાં રમ્યો છે આ વખતે સોટા પાડી દેવાના છે આ બેટથી અને જો ભાઈ જાય છે અત્યારે આના નખરા જેવા આપણે મેના રાણીને ઉપાડ લીધી છે જવાનું હોય ક્યાં લોકેશન આપણને ખબર નથી પણ તોય આવી છીએ આપણે હાલો જો લોકેશન ન મળ્યું તો આપણે પહોંચી ગયા સીધા ઘરે ચાલો સડાવી દઈએ અંદર ફાઇનલી પહોંચી ગયા ઘરે થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઉપર થોડી ઘણી એડિટિંગ કરવાની છે અને આજ તો કાંઈ વ્લોગ બહુ બનાવ્યો નથી તમને જેટલું દેખાડ્યું એટલું આજે આપણે કર્યું છે ચાલો ભાઈ આજે છે 22 માર્ચ અને આજેથી આપણે આઈપીએલ શરૂ થાય છે અને શરૂ થઈ જ ગઈ છે અને આમ જો બેહી ગયા આઈપીએલ જોવા અને અત્યારે ચાલુ ભાઈ મેચ ચાલુ છે આરસીબી વર્સિસ કેકેઆરની મેચ ચાલુ છે
અને કંઈક 110 રન ઉપર 3 વિકેટ મારી છે ને તમે જોઈ શકો પડી ગઈ આમ જો તમે લાઈવ જુઓ એટલે તમે આ વ્લોગ જોતા હોય ને તો એ પહેલાં તમને રિઝલ્ટ મળી જ ગયું છે કે કોણ જીતશે તોય છતાં આવે જોવે તો આપણે પણ જોવાની છે અને વિરાટ કોહલીએ લગભગ હજી 10 રન મારી દીધા છે એવું કહે છે આપણે મંદિરે ગયા હતા ને એ વ્લોગ આપણે અપલોડ કર્યો તો ભાઈ તમારો કેવો પ્રેમ સપોર્ટ આવ્યો ને કે અત્યારે 700 પાર વયો ગયો છે ને ભાઈ 1 નંબર તમારો સપોર્ટ આવ્યો છે તો હજી મેં હમણાં મારા ભાઈબંધને ફોન કર્યો પાર્થ આપાને કે ભાઈ કેદી જવાનું છે હવે મંદિર બાજુ તો કે વાંધો નહીં હવે કાલે પમદી જાવી તો હાલો પછી કાલે પમદી આપણે બીજો વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં આપણે તો હું વ્યૂ કાપવાના હોય પબ્લિક જોવાની જ છે ખોટું કહું છો હું એવું કાંઈ કરતો નથી હું બધાને દેખાડું છું ફાઇનલી આપણે ક્યાં આવ્યા તમને ખબર છે નહીં ખબર તો જો કહી દઉં અમે ઓટલા બેવા આવ્યો હું અને ભાઈ ક્યારનો બેઠો ને કોઈ ભાઈબંધનો ફોન આવ્યો કે આવું અને કોઈ આવ્યું જ નથી હજી અને યસ નહીં તો અમે ઓલા પણ બે આવી ગયા છે અને આપણે અહીંયા બેઠા જો તમને જગ્યા બતાવી દઉં આ છે ઓટલા ઉપર બેઠા હતા અને હવે ભાઈબંધની વાટ જોઈએ ભાઈબંધ કે આવું છું પણ કાંઈ હજી આવ્યો નથી ભાઈ આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે અને આજે આપણે દાવતની સોરા ઠપકારવાની છે એટલી જ વધી છે તો ચાલો ઠપકારી દઈએ આપણી ભાષામાં ઠપકારી દઈએ એટલે ચાલો બોટલ ખોલીએ થોડુંક પાણી ઉમેરશું થોડોક ચેવડો લેશું થોડીક સોડા પીધા પછી પાણી પીવું જરૂરી છે ભાઈ બધું કોરે કોરું આમ તો કોઈ સેદ નહીં કરે આખું ઘર અત્યારે ભાઈ સંભાળેગા ની આપણી જે કુલર ભરવાની મજૂરી છે ને એ આ ભાઈ કરશે ડોલ લઈને ગયો છે એ પાણી ભરવા એટલે આજની જેટલી બધી મજૂરી થાય ને કુલર ભરવાની આજ બધી એ કરશે કારણ કે અમે વાયરા રાખ્યા એ એક દી એને કરવાનું અને એક દી મારે કરવાનું જોઈ હરખું કરે છે કે નહીં ગામમાં આવ્યો છે કેટલા દીતા ગામમાં નહોતા આવતો અને આજ માઇન્ડ ગામમાં આવ્યો છે ને તો લઈ જ લેવાનો હે આ કુલર તો એની પાસે જ ભરાવું છે જે થાય એમ જો ભરે છે એમ બિચારો છોકરો ડાયો છે બહુ કામ જોશે તો ભાઈ આ સાથેનો આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દેવી તો કેવું રહે સારું રહે ને તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તે વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી એકાદા નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ સમજો પંખો છે એટલો જ દૂર છે મારથી તમને દેખાડી દઉં છે જ હાથ ઊંચો કરો ને તો